ભાજપના નવા સંગઠનને લઈને મળી રહ્યા છે સૌથી મોટા સમાચાર। ભાજપના તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે। તાલુકા પ્રમુખ માટે મહત્તમ 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ 60 વર્ષની મર્યાદા નક્કી કરાઈ છે। વર્ષની મર્યાદા નક્કી કરાઈ ભાજપના નેતાઓએ સંગઠન પર્વની કાર્યશાળામાં અપાઈ છે સૂચના। તાલુકા પ્રમુખ 40 વર્ષથી નીચેની વ્યક્તિ બની શકશે। જિલ્લા અને શહેર પ્રમુખ મહત્તમ 60 વર્ષથી નીચેની વ્યક્તિ જ બની શકશે। તો આ મહત્વના મોટા સમાચાર જે નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે તમામ ભાજપના નેતાઓ અને જે કાર્યકર્તાઓ હતા ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને તેઓએ આ નિર્ણયને આવકાર્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી પણ મેળવીશું। ગૌતમ, વય મર્યાદાને લઈને સૌથી વધુ મહત્વની વાત, ભાજપ હંમેશા તમામ લોકોને મોકો આપવા માંગતું હોય છે। આ એનો વધુ ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે અહીંયા આગળ। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું એ છે કે પહેલા પ્રાથમિક સદસ્યો જે છે તેની પ્રક્રિયા થઈ હતી, ત્યારબાદ સક્રિય સદસ્યોની પ્રક્રિયા થઈ હતી અને ત્યારબાદ હવે જે સદસ્યતા અભિયાન જે છે તે સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત હવે આ જે કાર્યશાળા જે છે તે આજે યોજાઈ રહી છે। મહત્વનું એ છે કે કાર્યશાળા યોજાઈ હતી તેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ જે છે તેની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યશાળા યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યના જિલ્લા પ્રમુખો જે છે તેમની હાજરી હતી। ચૂંટણી અધિકારીઓ ની જે નિયુક્તિ કરવામાં આવી છે સંગઠન પર્વ અંતર્ગતની તે તમામની હાજરી હતી અને હાજરી અંતર્ગત એક મહત્વનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે। એટલે કે હવે નિયુક્તિનો દોર જે છે તે શરૂ થશે। એટલે કે બૂથ સમિતિની અત્યારે હાલ પ્રક્રિયા ચાલી રહી છે। બૂથ સમિતિ બાદ હવે મંડળ પ્રમુખો, ત્યારબાદ જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તે આગામી દિવસોની અંદર શરૂ થવાનો છે। મહત્વનું સાથે સાથે એ છે કે 5 તારીખથી લઈ અને 15 તારીખ સુધી તાલુકા પ્રમુખની નિયુક્તિ થાય તે પ્રકારની ચર્ચા રૂપરેખા ઘડવામાં આવી છે અને 15 તારીખથી લઈ અને ત્યારબાદની સ્થિતિની અંદર જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થાય તે પ્રકારની રૂપરેખા ઘડવામાં આવી છે। પરંતુ આ તમામ બાબતોની અંદર સૌથી મોટા સમાચાર એ કહી શકાય છે કે જિલ્લા પ્રમુખો હોય કે તાલુકા પ્રમુખો હોય તેમની માટે થઈને એક વયમર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી છે। એટલે કે તાલુકા પ્રમુખ માટે થઈ અને 40 વર્ષની વયમર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી છે અને એ જ રીતે જિલ્લા પ્રમુખોની વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખો માટે 60 વર્ષથી વધુ ઉંમરના ન હોય તે પ્રકારની વયમર્યાદા જે છે તે નિયુક્ત કરવામાં આવી છે। 580 જેટલા મંડળ પ્રમુખો જે છે અને મંડળ પ્રમુખોની નિયુક્તિ જે છે તેનો દોરની શરૂઆત થશે અને તે માટે થઈને હવે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે। મહત્વનું એ છે કે યુવાઓને ચાન્સ મળે તે માટે થઈને આ પ્રકારની વયમર્યાદા જે છે તે નક્કી કરવામાં આવતી હોય છે અને મહત્વનો નિર્ણય આજની જે કાર્યશાળા યોજાઈ હતી ને તેમાં એ છે કે વયમર્યાદા નક્કી કરાઈ છે। જી આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ। તો જે રીતે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને સૌથી વધારે મહત્વનો અને મોટો હેતુ તમામ કાર્યકર્તાઓથી લઈને નાનામાં નાના વ્યક્તિને પણ મોકો મળે તમામ જવાબદારીનો તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। ભાજપના નેતાઓ પણ જોડાયા છે પ્રદેશ કાર્યશાળામાં। દિલ્હીમાં ભાજપની મોટી કાર્યશાળા પાટીલના નિવાસ સ્થાને જોડાયા છે વર્ચ્યુઅલી। બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા છે સાંસદો કે જેઓ દિલ્હીની અંદર જે મહત્વની કાર્યશાળા છે તેમાં પણ ભાગ લેતા જોવા મળી રહ્યા છે। ભાજપના નેતાઓ કે જેમાં ધારાસભ્ય અને સાંસદો પણ જોવા મળી રહ્યા છે। રાજ્યસભાના સાંસદ પણ તેમાં છે અને લોકસભાના સાંસદની પણ ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। અને હવે વાત ઝાલાની જાળની। ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDનું ઓપરેશન। ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળનો પર્દાફાશ। મોટા વ્યાજની લાલચ, અનેકને બાટલીમાં ઉતાર્યા। લોભામણી લાલચો આપીને આચરાઈ છે છેતરપિંડી। CIDની ટીમો 1 મહિનાથી કરતી હતી સર્વેલન્સ। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં દરોડા પાડ્યા। લાયસન્સ વગર ચાલતી હતી સંસ્થા। 3% થી 36% સુધીના વ્યાજની લાલચ। 2020થી ચાલે છે ગ્રુપ। શરૂઆતમાં લોકોને થોડા પૈસા આપીને વિશ્વાસ જીતતો। 2 એકાઉન્ટમાંથી 175 કરોડના ટ્રાન્ઝેક્શન। શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ બનાવતા હતા। ઓફિસમાંથી રોકડા 16.37 લાખ જપ્ત કર્યા છે। 2 કમ્પ્યુટર, ડિસ્પ્લે, 11 મોબાઈલ જપ્ત કર્યા છે। લોકોના 338 ફોર્મ, 3 લેપટોપ જપ્ત કર્યા છે। અલગ અલગ રબર સ્ટેમ્પ, પાન કાર્ડ મળી આવ્યા છે। સહીવાળી ચેકબુક, બંધ કવર, 4 પ્રિન્ટર, 2 CPU જપ્ત કર્યા છે। અનંત દરજી નામના એજન્ટની અટકાયત। ભૂપેન્દ્રસિંહ ઝાલા મુખ્ય આરોપી। CIDની તપાસમાં બીજા નામ આવી શકે છે બહાર। એજન્ટને 5 થી 25% કમિશનની લાલચ આપતો। અલગ અલગ જિલ્લામાં ઓફિસ કરી એજન્ટ બનાવતો। 6000 કરોડ અનવેરિફાઈડ ઇનપુટ હતા। ભોગ બનેલા લોકો CID ક્રાઇમનો સંપર્ક કરે છે। BP ઝાલા તેઓએ BZ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે। એ કોઈ અધિકૃત સંસ્થા નથી।
આરબીઆઈ અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3% લઈને સાલમાં 36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે. એ સિલસિલો લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે કારણ કે મોટી સંખ્યા હશે અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક અકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 અકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયા છે. એના એમો એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરેલ છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને એ પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે તાકી લોકોને ભરોસો આવશે અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે. એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે. એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ આનંદ દરજી છે. એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહે છે. એ એજન્ટને લગભગ 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે એને 5 થી 25% એજન્ટને આપે છે. એ હાલમાં તપાસમાં બહાર આવેલ છે. તો અરવલ્લીથી સમાચાર. સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમની તપાસ, બીઝેડ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસો ઉપર તપાસ, બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસો ઉપર તપાસ. રણાસન, મોડાસા, માલપુર ખાતે સીઆઈડી ક્રાઇમની તપાસ. પોલીસ દ્વારા ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ કરાઈ છે. પોન્ઝી સ્કીમ પર સીઆઈડીના દરોડા હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને મોડાસા સહિત સાબરકાંઠા અને અરવલ્લીમાં દરોડા પાડવામાં આવ્યા છે. રોકાણકારોને આકર્ષતી ખાનગી કંપનીઓની ઓફિસોના શટરને તાળા લાગ્યા છે. હાલમાં જે જાણકારી મળી રહી છે ખૂબ જ મોટું કૌભાંડ હોઈ શકે છે. અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડીની જે ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને દરોડા પાડવામાં આવ્યા છે. બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસ દ્વારા જે રોકાણકારોને જે લોભામણી જે લાલચ આપી જે ફાઇનાન્શિયલ સર્વિસ કરવામાં આવતી હતી, બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસ તેના જે એજન્ટો છે તેમની સાથે પૂછપરછ કરવામાં આવી છે. આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોડાસા શહેર ખાતે આવેલી જે એજન્ટની ઓફિસ છે ત્યાં આપણે ઊભા છીએ. સાથે જ આ સિવાય માલપુર તેમજ મેઘરજ સિમલવાડાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. લગભગ આ જગ્યાએ 4 કલાકથી વધુ તપાસ જે સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી હતી. અહીંથી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેમાં જાણવા જોગ 5/24 અન્વયે તપાસ શરૂ કરવામાં આવી હતી. અહીંથી પણ પ્રિન્ટર સહિતનો જે સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં અન્ય ઓફિસોમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી કરવામાં આવી છે, એજન્ટોની પૂછપરછ કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ હવે કઈ દિશામાં જાય છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સોનાનો મુગટ પહેરાવવામાં આવી રહ્યો છે. એક એવી ઇવેન્ટ પણ કરવામાં આવી હતી કે જાલાક જે બધાને જાળમાં ફસાવતો હતો તેને સોનાનો મુગટ પહેરાવવામાં આવી રહ્યો છે. કેટલાક કંપનીના પણ લોકો માનવામાં આવી રહ્યા છે તો કેટલાક એ લોકો પણ છે કે જેઓએ પૈસા રોક્યા હતા. જેમ જણાવ્યું તે પ્રમાણે સ્ટાર્ટિંગમાં તમામ લોકોને પૈસા પરત આપી અને પોતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ હતો. ત્યારબાદ જે છે તે કૌભાંડ હજારો સુધી, કરોડો સુધી પહોંચતું જોવા મળ્યું હતું. ખાસ કરીને ટાર્ગેટ ઓડિયન્સ જે આની હતી તે શિક્ષકો હતા અને નિવૃત્ત વયના લોકો હતા. તો બીઝેડ ગ્રુપ પર તવાઈ બાદ બંધ થઈ છે ફાઇનાન્સ ઓફિસ. મોડાસાના સહયોગ ચોકડી પર આવેલી ફાઇનાન્સ અને સિક્યુરિટીની ઓફિસ બંધ. 15 દિવસ પહેલા જ ખુલેલી એક્સોન ફાઇનાન્સ લિમિટેડ ગઈકાલથી બંધ. સીઆઈડીની તપાસ બાદ બંધ જોવા મળી છે ઓફિસ. સીઆઈડીની તપાસ બાદ પણ રોકાણકારો નથી આવી રહ્યા સામે. બીઝેડ સંચાલિત ફાઇનાન્સ બેંક પર વાગ્યા છે તાળા. બીજેડ ગ્રુપ સંચાલિત જે ફાઇનાન્શિયલ સર્વિસ તેમજ અન્ય જે સિક્યુરિટી લિમિટેડની કંપનીઓ છે, ઓફિસો છે, ત્યાં તાળાઓ જોવા મળી રહ્યા છે. મોડાસા ખાતે હમણાં જ 15 દિવસ પહેલાં ખુલેલી એક્સોન
ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટી લિમિટેડ જે બીજેડ ગ્રુપ દ્વારા સંચાલિત છે તે ગઈકાલથી જે રેડ પડી CID ક્રાઇમ દ્વારા ત્યારબાદ બંધ હાલતમાં જોવા મળી છે. આજે પણ દિવસ દરમિયાન તાળાબંધી જોવા મળી છે, ખાસ કરીને તાળા મારેલા જોવા મળ્યા છે. અને જે પ્રકારનો માહોલ રોકાણકારોમાં ઊભો થયો છે, કોઈપણ રોકાણકાર સામે નથી આવી રહ્યા. આ સંજોગોમાં તપાસ CID ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી. તમામ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. એ સાથે જ જે અરવલ્લી જિલ્લામાં અરવલ્લી સાબરકાંઠામાં જે પ્રથમ ખુલેલી જે આ ફાઇનાન્સ સિક્યુરિટીની જે ઓફિસ છે તે પણ ગઈકાલથી બંધ હાલતમાં છે. એટલે જે રોકાણકારો છે તે અસમંજસમાં છે. સમગ્ર મામલે જે CID ક્રાઇમ છે તે તપાસ કરી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આ તરફ અમદાવાદથી સમાચાર. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પકડાયેલા વધુ 5 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કર્યા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન સહિત 5 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટ પણ ગ્રામ્ય કોર્ટમાં હાજર. ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની વધુ તપાસ માટે માંગી શકે છે 14 દિવસના રિમાન્ડ. આ કેસમાં અગાઉ પ્રશાંત વજીરાણીની થઈ ચૂકી છે ધરપકડ. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ખેડા જિલ્લાના આરોગ્ય અધિકારી સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અહીં કોઈ કેમ્પ થયા નથી અને અમારા તરફથી આવા કેમ્પ કરવાની કોઈ પરવાનગી આપવામાં આવતી નથી. ખેડા જિલ્લાની 16 જેટલી હોસ્પિટલમાં હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન થયા છે, કેટલા દર્દીઓએ સારવાર લીધેલી છે, તે તમામની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન કોઈ ક્ષતિ જણાશે તો હોસ્પિટલને તાત્કાલિક ડિફોલ્ટ કરી FIR સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્માનનું જે કૌભાંડ સમગ્ર બહાર આવ્યું ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ આયુષ્માન હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં, ત્યારે ખેડા જિલ્લા તંત્ર દ્વારા પણ આ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે. આપણી સાથે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી જોડાયા છે. સાહેબ, જે પ્રકારે આજે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, ખેડા જિલ્લામાં કેટલી હોસ્પિટલો છે ને કેવા પ્રકારની કાર્યવાહી? અમારા ખેડા જિલ્લાની અંદર 16 હોસ્પિટલ PMJ અંતર્ગત એમ્પેનલ કરેલી છે અને એ બધી હોસ્પિટલોની અમે વારંવાર તપાસ કરીએ છીએ. અમારે દ્વારા બી સ્થળ વિઝિટ થાય છે અને પછી અમારા કર્મચારીઓ બી જાય છે. અત્યાર સુધી અમારી પાસે કોઈ એવા સમાચાર નથી કે કોઈ તપાસમાં એવો આવ્યો નથી કે એને કોઈ જગ્યા ગેરરીતિ થઈ હોય. છતાં બી અમે એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરી છે આજથી. એની અંદર દરેક હોસ્પિટલમાં અમારા ડૉક્ટર અને એક સ્ટાફ જઈને તમામ રેકોર્ડ રજિસ્ટર ચકાસણી કરશે, સુવિધાઓની ચકાસણી કરશે. હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન રોજ થાય છે, એનો પ્રોપરલી યુઝ થાય છે કે નહીં, એ બધી બાબતોની ચકાસણી કરી અને 1-2 દિવસમાં એ રિપોર્ટ આપશે. અને પછી એમાં જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો ડીએમ્પેનલમેન્ટ તો કરવાનું જ છે અને સાથે સાથે અમારે એમને FIR સુધીની કાર્યવાહી અમે કરી શકીએ. એટલે ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ખ્યાતિકાંડ નહીં પરંતુ તે પહેલાથી જ જાગૃત હતું અને આ પ્રકારની જે હોસ્પિટલો છે તેમાં સતત તપાસ કરતું હતું. જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ વાળાની જે સ્ટ્રેટેજી હતી, જે પ્રકારે કેમ્પ કરી, તે પ્રકારની ખેડા જિલ્લામાં કોઈ હોસ્પિટલ આ પ્રકારનો કેમ્પ નથી કરતી તેવું ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી જણાવે છે. અને જો ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ કેમ્પ કોઈ કરશે તો તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી તેવું અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. ભાવનગર શહેરમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ. ભાવનગર નજીક હાથપ ગામ ખાતે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે. મહિલાએ પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી ઉઠ્યા હતા. મહિલાએ પોતાની 4 વર્ષની અને 9 વર્ષની દીકરીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ માતા પુત્રીને સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગમ્ય કારણોસર મહિલાએ પુત્રીઓને દિવાસળી ચાંપી પોતે પણ સળગી ઉઠી હતી. હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહિલા અને બંને દીકરીઓ એકલા હતા. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, જે આ સનસનીખેજ ઘટના ઘટી છે, શું મુખ્ય કારણ, શું વધુ જાણકારી? ચોક્કસ વાત કરીએ તો જે આ ઘટના બની છે તે ભાવનગરના ઘોઘા તાલુકાનું જે હાથપ ગામ છે ત્યાં એક મહિલા દ્વારા પહેલા તેમની 2 દીકરી અને પછી ત્યારબાદ પોતે અગ્નિદાન કરી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બાબતને લઈ અને હાલ ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં 2 વ્યક્તિ મતલબ 2 મહિલાઓ અને 1 મહિલા અને 1 દીકરીની હાલત છે તે નાજુક છે, થોડી ગંભીર છે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ જે આ ઘટના બની છે તે ઘટનાને લઈને હજી કોઈ ચોક્કસ કારણ આવ્યું નથી,
પરંતુ સ્થાનિકોનું જે કહેવું છે કે અગમ્યનું કારણ હોય તો કંકાસનું કારણ તેને લઈને મહિલાએ પગલું ભર્યું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં એક દુઃખદ સમાચાર એ પણ છે કે માતા અને એક દીકરીની તબિયત નાજુક છે, જેઓને પૂરતી સારવાર મળી રહે તે માટેના પ્રયાસ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ વિરોધના દ્રશ્યો છે ગાંધીનગરના. ટેટ પાસ ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું. રાજ્યભરમાં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. વિદ્યા સહાયકોની જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા. પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાટનગર ગજવ્યું. ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકમાં જગ્યા વધારવા માંગ કરાઈ. ધોરણ 1 થી 5માં 10,000 જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ આવી ગઈ હતી. પોલીસ અને 30થી વધુ ઉમેદવારો વચ્ચે ચકમક થઈ હતી. પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. માત્ર 5 વ્યક્તિઓને શિક્ષણ મંત્રીને આવેદન આપવા જવા દેવાયા હતા. મહત્વનું છે કે ધોરણ 1 થી 5માં હાલ 16,181 જગ્યાઓ ખાલી છે. વર્ષ 2011 થી 23 સુધીમાં ટેટ 1 પાસ ઉમેદવારોની ખૂબ ઓછી ભરતી કરવામાં આવી છે. જૂનાગઢ ગિરનારની ગાદીને લઈને વિવાદ વકરી રહ્યો છે. હવે તનસુખગીરીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગીરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના દેહ વિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધિ વખતે ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ જૂના અખાડાના પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખી હતી. બાદમાં તનસુખગીરીજીના કૌટુંબિક વારસદાર અને ભીડભંજન મંદિરે સેવા પૂજા કરતા તેજસ ભારતી અને તેમની સાથે રસિક ભારતી બંને સામે પોલીસ ફરિયાદ સ્ટેશનમાં થઈ ચૂકી છે. હવે અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે તેઓએ સમાધિ વખતે જોહુકમી અને અખાડાના મહંત તરીકે પદનો દુરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અને સેવકગણને ધાકધમકી આપી સમાધિની કાર્યવાહી કરાવી હતી. ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને મહંત તરીકે જાહેર કરી દીધા હતા. આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપૂડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે. દહેગામના બહિલિયલ ગામના રહેવાસીઓનો આરોપ છે કે જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું. ગામના 30 જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું, જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો, પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા. 4 સંતૂર સાબુની સાથે લોથલથી સમાચાર. લોથલમાં સંશોધન માટે ગયેલી ટીમ સાથે મોટી દુર્ઘટના. ભેખા ધસી પડતા 2 મહિલા માટી નીચે દટાયા હતા. એકનું મોત થયું છે. 21 વર્ષની સુરભી વર્માનું મોત નીપજ્યું છે. 39 વર્ષના હેમા દીક્ષિતનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયા છે. CHC બગોદરાથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. લોથલમાં હડપ્પા સંસ્કૃતિના રિસર્ચ માટે ગઈ હતી ટીમ. દિલ્હી અને ગાંધીનગરના 4 લોકોની ટીમ ગઈ હતી. લોથલ આર્કિયોલોજીસ્ટની ટીમ સવારે 10:30 કલાકે ધોળકાના લોથલ પહોંચી હતી. માટીના સેમ્પલ લેવા 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં ઉતર્યા હતા. 2 મહિલાઓ અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા દટાઈ ગયા. કે મારા વિસ્તારમાં આવતું લોથલમાં દિલ્હીથી આવેલી ITIની વિદ્યાર્થીનીઓમાંથી એ જૂનું લોથલ જે છે ત્યાં આગળ માટીના નમૂના લેવા માટે એ દીકરીઓ અંદર ખાડામાં ઉતર્યા હતા. એમાં કંઈક ભેખડ ઘસવાથી એક દીકરીનું કદાચ અવસાન થયું, સમાચાર પાકા નથી પણ છે, અને એક દીકરીને એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને એકને બગોદરા PHCમાં PM માટે લઈ ગયા છે. અને હું તાત્કાલિક આ મિટિંગમાંથી નીકળી અને સીધો સ્થળ ઉપર જઉં છું. એમને બાકી 3 લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એ 3માંથી જો ત્રણો સ્ટેબલ છે और 2 એમાંથી 2 જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્થ એકદમ સારી છે. और એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછો છે તો જો અત્યારે એને રેફર કરવામાં આવે છે. એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે. એને કંઈ और એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે और ત્યાં હોસ્પિટલ જોડે પણ કોર્ડિનેશનમાં છે. વાપી GST ભવનમાં ACBનો સપાટો. CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. આરોપી યશવંત ગેહલોતે ફરિયાદી પાસેથી ₹4,000ની માંગી હતી લાંચ. ફરિયાદીને ટેક્સ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે CGST ઇન્સ્પેક્ટરે માંગી હતી લાંચ. ACBએ છટકું ગોઠવી લાંચિયા GST ઇન્સ્પેક્ટરને ઝડપ્યો. કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયા. ઇન્સ્પેક્ટરની ધરપકડ તુરંત કરી લેવામાં આવી છે.
વાઘોડિયાની ખાનગી કોલેજમાં ફૂડ પોઈઝનિંગની ઘટના. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં જમ્યા બાદ તબિયત લથડી. આશરે 50 વિદ્યાર્થીઓને ઝાડા ઉલટીના ફરિયાદના કેસને લઈને ખાનગી કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરાઈ છે. ઘટનાના પગલે સિક્યુરિટીનો બંદોબસ્ત કડક કરાયો છે. અન્ય હોસ્ટેલના વિદ્યાર્થીઓને મુલાકાતથી દૂર રખાયા છે. તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર છે. સ્થાયી ફૂડ વિભાગે સેમ્પલિંગ હાથ ધર્યા છે. પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે મોટા સમાચાર છે. ફરિયાદી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે. સીસીટીવીમાં ઉશ્કેરણી કરતી હોવાની વાત કરાઈ છે. હથિયાર ન હોવા અને ઈજાના નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે. તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી હોવાની વાત જયંતિભાઈ કરી રહ્યા છે. તો હાલમાં પીઆઈ સંજય પાદરિયાને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ 3 દ્રશ્યો સીસીટીવીની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક કેમેરાની અંદર જયંતિભાઈને જે માર મારવામાં આવ્યો તે છે. કેમેરા 3ની અંદરની પણ ફૂટેજ એ જ દ્રશ્યો બતાવી રહી છે. જ્યારે કેમેરા 2માં જે પાર્ટી પ્લોટની બહાર માથાકૂટ થઈ હતી કે જેમાં જયંતિભાઈ તરફથી પીઆઈને મારવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી હતી અને તે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા. માર મેં એને નથી માર્યો, મને એને હાથું ગામ્યો એટલે મેં એને દૂર કરવા માટે મારા શરીર ઉપર તો મારા કપડાનું બધું નીતરતું હતું. લોહી નીકળ્યું તો ક્યાંથી નીતરતું હશે, ક્યાંથી આવ્યું હશે. ઉપર જ લાગ્યું હતું મારી ગાડીમાંથી જે મને રોકી ગાડી અને પાછળ જે આવીને સીધે મારી ઉપર પ્રહાર કર્યો એ નેફામાંથી હાથ કાઢીને સીધો જ પ્રહાર કર્યો હતો. સીસીટીવી થોડા બનાવટી હોય એ ભાઈ અંધારું હતું ને મને દેખાણું એવું મેં લખાયું છે. જે નિવેદન દે છે એ એનો મત છે. મને એણે સરદારના વિશે ખરાબ બોલ્યો અને એણે એવું કીધું કે સમાજના ગદ્દાર છો તમે. હું તો એમ કહું છું સાચો એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ. કોઈએ સમાધાનનું કીધું નથી. હું સમાધાન માટે 1 વર્ષથી પ્રયત્ન કરું છું. આજે અત્યારે સમાધાન થતું હોય તો મારું દિલ એટલું ખુશ થશે. માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ ન થાય. અને સમાજનો ગદ્દાર છો તું અને ખોડલધામમાં ટ્રસ્ટી હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરસ? અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધા ગદ્દારો છે એવું મને કીધું. એટલે મેં એને એવું કીધું કે ભાઈ 2 સંસ્થા પાટીદારની છે, 2 અલગ અલગ રીતે કામ કરે છે અને 2માં કામ કરવાથી આપણને વાંધો શું છે? આ તરફ નવસારી બોરિયાજ ટોલ ટેક્સ પર હંગામો થયો છે. ટોલ ટેક્સમાં 50 થી 195 રૂપિયાનો અચાનક વધારો ઝીકી દેવામાં આવતા વાહન ચાલકો એકત્ર થઈ ગયા, હંગામો મચાવ્યો. આ ઉપરાંત ટોલ ટેક્સ સંચાલકોએ ફાસ્ટેગ ફરજિયાત કરાવતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી. નવસારીના બોરિયાજ ટોલ નાકે વાહનો પર 75% ટેક્સ વધારો કરવામાં આવ્યો છે. રવિવાર રાત્રિથી અમલ કરવાની જાહેર નોટિસ કરી છે દેવામાં, જેમાં ટોલમાં વધારો થતા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટોલ વધારો પાછો ખેંચવા માંગ કરાઈ છે. કાયદેસર તો આ ટોલ નાકા અત્યારે બંધ જ થઈ જવા જોઈએ, કારણ કે એની અવધિ 2022માં પૂરી થઈ ગઈ હોય અને એને બંધ કરવું જોઈએ. તેમ છતાં એ લોકો 75 થી 80% વધારો કર્યો છે, તો એને અમે સખત શબ્દોમાં વખોડીએ. ભાવનગરના શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ટાણા, વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ, રખડતા ખૂંટિયા, નીલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે. ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલીતાણા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ ભૂંડ પ્રાણી પહારે હિંસક હોય અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે. ખેડૂતોએ કહ્યું ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાબકે છે અને તૈયાર ખેતી પાકને તહેસ નહેસ કરી નાખે છે. અમે ખેડૂત જંગલી ભૂંડથી હાવ ત્રાહિમાન થઈ ગયેલા છે કે ચોમાસાના વાવેતરમાં, શાળાના વાવેતરમાં, ચોમાસામાં મગફળીમાં એટલું નુકસાન કરે, કપાસ ભાંગી નાખે. તંત્રને વારે વાર રજૂઆત કરતા છતાંય તે કોઈ ધ્યાન દેતું નથી. ખેડૂત અત્યારે રાતે આખી રાત ઉજાગરા કરે, સવારમાં મજૂર વાહે દોડવાનું અને
તંત્રને રજૂઆત કરતા છતાં કોઈ ધ્યાન દેતું નથી સાહેબ. પરંતુ આ જે જંગલી ભૂંડ છે એ અમારી સિંગ ને મગફળીને ખેદાન મેદાન કરી નાખી છે. આખી રાત સુધી અમે જાગીએ છીએ છતાં પણ ભૂંડ આવી જાય છે અને અમે ઘણા બધો ફરતો ખર્ચો કરી અને જાળી મારી છે છતાં પણ કોઈ ઓલું અમને ફાયદો નથી અને તંત્રને વારંવાર અમે જાણ કરી છે છતાં પણ કોઈ ધ્યાન દોરતું નથી.